मातृभूमि न्यूज, मातृभूमि की आवाज, मातृभूमि के लिए। સુરતના ડિંડોલી વિસ્તારમાં ગત દાવતને મારામારીની ઘટના બની હતી। ઘટનામાં કાર ચાલકે એક યુવકના ગળાના ભાગે ચપ્પુ મારી દેતા યુવક ઇજાગ્રસ્ત થયો હતો। પોલીસે સામસામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી, જેમાં પોલીસે 4 આરોપીઓને પકડીને તેની ઘટના સ્થળે લઈને રિકન્સ્ટ્રક્શન કર્યો હતો। ડિંડોલી વિસ્તારમાં આવેલા અંબિકા ટાઉનશીપમાં મારામારીની ઘટના બની હતી। વિડીયોમાં જોઈ શકાય છે કે લાકડાના ફટકા વડે યુવકોને મારવામાં આવ્યો હતો। મારામારીની આ ઘટનામાં 2 યુવકોને ઈજા થઈ હતી। ડિંડોલી પોલીસે આરોપીને ઝડપી લઈને તપાસ હાથ ધરી। આશિષ સિંહ તથા તેનો ભાઈ અર્પિત સિંહ તથા આશિષનો મિત્ર તથા કારમાં આવેલા એક અજાણ્યા ઈસમે તેના ભાણેજ સાથે અગાઉ થયેલા ઝઘડાની અદાવત રાખીને ઝઘડો કર્યો હતો, જેમાં બ્રેઝા કાર ચાલકે ભાણેજને અમરના ગરદનના ભાગે બેઘા મારી દીધા હતા અને જે બાદ તમામ ઈસમો નાસી ગયા હતા। ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે, તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ।